હા મારે જાવું બે સૂર્યોના વિવાહ કર્યા હતા અને નેટ હીરા વિવાહ કર્યા હતા અને ફેર બે છોકરાએ ઉભા વિવાહ કરવાના અને અગો નેટ કર્યો અને ફેર વિવાહ હું આંકડો થયો કે દિવાળી વિવાહ કરવા પણ દિવાળી ચોઈ સેટિંગ થાય મારે તો કે હું વિવાહ કરવા જ છીએ દિવાળી ગમે તે થાય પણ મારે કેવી રીતે પોરનું જેવું કરિયાણાના પૈસા ને બાકી દાગીનાના કોઈ પૈસા મેં જે આલ્યા નહીં ભર્યા નહીં કેવી નીકળ લેવાય કેવી રીતના જવું કાટું તો છે પણ શું કરવું હવે વિપુલભાઈ હા બોલો કેટલા હતા ઘેર હતો તો આપડા પેલા ભગત ના રામણામ જવાનું તું હા તમે કેટલો હોય તે હાલ રસ્તામાં જ હતો હું તો રસ્તામાં તો તમે કહો બરાબર હું આવું એ આવો હળવા આ મોજીને લાવ રાવણામ લેતો હતો ચમ ભગવાન નિરાશ થઈ બેઠા હોય તો બેઠા નિરાશ થઈને આવો મૂકી આવો બે આવશે બધું કેવો તમે ના ના બે 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 છોકરા કોણ રાજ મોગિયાળો કે રામણામ તાર ભગત ના જવાનું ભગત નહીં જવાનું હોવા રાવણામ તો ઠીક છે પણ જતા હો કે તમે ચમ નવરા નહીં યાર નરવો તો શું પણ તમે જતા હો ને તાર રોજ તો તમે તૈયાર થઈ જતા ગમે તે ગામમાં હોય તો ના તૈયાર થઈ જતો પણ જતા વાત તો હું નહીં આવતો મોગજી તમે મોનો કે ના મોનો આજ કોક તમે નેમોણા છો રોજ ખીખલેટ વાતા ના ના કશું નહીં જેવો કયો પણ મોગજી એનાજી શું કહું તમને કયો ચમ પોર બે સૂર્યના વિવાહ કરે તમને ખબર હોય તો ખબર હજી હિર્યું જેવું ભરવાનું નહીં હા અને વેવાઈ એમ કે દિવાળી વિવાહ કરવા 8મા મહિનો આવે 10મા મહિનો 2 મહિનામાં મારે ફેર બે છોકરાને વિવાહ કરવાના કેવી રીતે ના ના પોકાય તો હતો યાર અને મારા પૈસાનું કોઈ વેત નહીં કોઈ સિઝનમાં પાછું નહીં હું કરું કયો એનાજી કાઠું જ છે પણ શું કરું કયો પણ તો મોગજી બધું થાય વાત સાચી છે પણ પૈસા તો આપણે કોઈ સવેર કરી દો કે 2 મહિનામાં તો યાર ના એ વાત સાચી એનું તો કરવું પડે બરાબર વિપુલભાઈ નો ફોન કરાય વિપુલભાઈ હા બોલો વિપુલભાઈ ઓય મોગજી ઘેર બેઠો તો ઓવો જવાનું પણ પ્યા તમે મોગજી ઘેર આવો એ હારું આવો મોગજી હજુ દિવાળી વિવાહ ને અત્યારથી કોઈ ટેન્શન લેવાનું ના હોય એટલે પણ 2 મહિના જતા વાર હું ના એ 2 મહિનો જતો વાર ને તાણ પછી આપડા એ તો વિચારવું પડે ને હા વિપુલભાઈ ને આવી ગયા વિપુલભાઈ ને આ મારી વાત જોઈ રહ્યા આવો તમે આવો આવો બેહો બેહો મુખી તમે તો એમ કહેતા હતા કે મોડું થાય પણ વિપુલભાઈ થોડા મોગી થોડા મૂંઝવણમાં હી ને એટલા આવીને બેઠો એવી તો આની મૂંઝવણ છે ઈવન સાલા ભાઈ એક ઊંધવા આઈ પડી પણ શું કરે કયો ત્યાં તો ખબર પડે ઓર બે છોકરાના વિવાહ કર્યા હમ અને એ હજી ખર્ચો વરવાળો નહીં અને હજી મહિના મારે હવું કર્યું હતું બે છોકરાને ફેર કર્યું અને વિવાહ ક્યાંક દિવાળી વિવાહ કરવાય અહીં દિવાળી મારા કોઈ સેટિંગ છે નહીં વિવાહ આપણો જે ભૂલા ગમે તે થાય તમે કરો એ મારે શી રીતે પણ એ તો 12 મહિના ઠેરી નાખો પોર કરજો હું ઉતાવળ હોય એવી કોણ દિવાળી કરવાના એટલે તમારી બધી વાત સાચી એમ કે પોર કરો તો મારે હગું નહીં રાખવું પણ હગું થોડો વાત કરે વિપુલભાઈ વાત સાચી હોય તો બા છોકરો જાજો એટલે બા હગું પેલા મારો નેરા છે ની વારે પાવ એ વાત સાચી ભાઈ મારે તો આ બે હગા અરે તોડી નાખું પોર કઈ તો મારે પાછું ફેર બે છોકરો હગો ખવાન તો મગજીબા તમને માપમાં આવત તાન ભાઈ છોકરોએ ભગવાને જાણે પરસાદી સમજી ના લે એ વાત તો પણ વધારે પડતી પરસાદી લઈએ ને તો વેટાઈ જઈએ બસ એ આપણે બધી વાત તમારી સાચી આ વેટાઈ જા વેટાવું વળી હા વેટાઈ જઈએ સારું તો વેટાઈ જા પણ હવે જે થયું હવે પાત્ર મેલું કે ના મેલું તો પડી રહેવાનું થા બધું બધવાનું કોઈનું પડી રહ્યું આજુ કોઈનું ઊભું નહીં રહ્યું એટલે પણ હાલ મારે ચિંતા ને પોટલા ઉભા થાય ગયા અને પેલો એમ કે હગું તોડી નાખું એ મને બધા ચિંતા તો હું ના કરું તો હગું તોડી નાખું તમારે તો ચિંતા એટલે હગા નેટ નેટ કરે આ બે તો હું હાલ તો વાત કરી પણ વિપુલભાઈ હગો ખબર ને તમને નેટ છે એટલે જ આ મુખી જોડી રહી આ પેલું હગું થી વને કરાવી તું જોડી રહી ઓ તને મને કે ચો તમાર થતું હતું થતું તાણ એ તો મુખી વચ્ચે હતા એટલે પણ આપણે સારું કરવાનું શું જાય અને આજે તમે એમ કે તોડી નાખીને પોર કરી તો પાહો એ તો મારે તો ફેર ખોળવાનો ખોળવા મુખી તમારી બધી વાત સાચી છે
હા હા પણ એક બીજી વાત છે. બોલો ને અમને એક ખર્ચો માંગ્યો. એવું હોય મંદુ હશે એટલે એક ઘર હમણાં માંગ્યું 50,000 ખર્ચો માંગ્યો અને દાગીના હારા બધા કરાવવાના છે. એ તો પેલો બે મોહકો કદાચ હિંમત છો કોઈ તમારે હાલવા નતા પડ્યા ના હિંમત નતા પણ હમણાં તો હવે માજે એટલે અમુક એવું હોય બરોબર. બધા હરખો ઘર ના હોય ને. એમાં મોગજી ટેન્શન ના લેવાનું હોય, ₹1,00,000 મારા જોડેથી લઈ જજો. 50,000 મારા જોડે લઈ જાજો યાર. એમાં શું એમાં tension? શું કરો, મૂંઝાવવું પડે આપડે. એટલે મૂંઝવણ ને તમે બધા આલા ટેકો કરો એ તો વાત સાચી પણ તમે તાર તમારે હાલવા હોય એટલે હાલવાના. એ વાત સાચી એટલે તમારે સીઝન ની મેળ ખાય તમે અત્યારે હાલો અત્યારે નહીં, તમારે સગવડ થાય ને એટલે તમે તાર મને હાલવાના. અને તમે તારા મારા દાગીના ઓળખશે ને દાગીના હું કરી યાર ભાઈ હવે હું ટેન્શન હવે બીજું બોલો. ના એ તમારે કોઈ ટેન્શન નહીં ભાઈ. આ તો પણ હું મારા પેલા કશું હતું ને તો હાલ તમે કીધું કે હું હાલ નતું એટલે હું ટેન્શન નથી કરતો હતો કે હું કર્યો કે 2 મહિના વિવાહ એ તો નહીં કેતા 4 માણસો આવે એટલે બધું ટેન્શન દૂર થઈ જાય. વાત સાચી છે. અને હવે હડો તૈયાર થઈ જાવ રાવણા માટે ડોસીને જે કેવું કહી દો હડો મુખી બોલો ને બોલો. તમારો ના આગેવાના બધાનો હું આભાર માનું ને એટલો ઓછો છે. ના ના ગામમાં યાર હવે મુખી હોય પછી આગેવાન હોય એમાં હું ચિંતા કરવાનું હોય તમારે હું તમને બે હાથ જોડીને વિનંતી એમાં કરું હાથ જોડવાના ના હોય. ના હોય ને. એમાં મુખી તમારા પૈસા હું દૂધે ધોઈ ના લ્યો મોગી અને તો આગેવાન પૈસા તમારે વાળો હોય વાંધો તો નહીં. હા, અમારી એક પણ મારા તમે આટલો અક્ષર પાર પાડો આટલો ટેકો કરીને મને ના, ના, ટેકો કરો. તમારે મોગી તમે તો ચિંતા કરી કે શરીરે કેવું કરી નાખ્યું સાચી વાત એટલે પછી ચિંતા તો થાય જ ને આપણે ચિંતા ના થાય. એમાં ચિંતા કરવાનું હોય અમે તમને આટલો ટેકો નહીં કર્યો આ તો ટેકો કરે એટલું તો હું તમારો આભાર માનું કે તમે ટેકો કર્યો આવીને બહુ મને સારું લાગ્યું કે ઘરના મૂકી નાખ્યો હારા ગયા ગમત મને આટલો ટેકો કર્યો તારે એટલે તારી પરિસ્થિતિ શું ટેકો કરે તો હાલો હવે તૈયાર થઈ જાઓ રાવણા તાર ફિફ્લેટ થઈ હવે તૈયાર થઈ ગઈ ચિંતા કરો તમે તાર રેવાઈને ફોન કરો કાલ જ મુરત ઘટાવા જઈએ છોકરાનું કાલ નહીં, આજ જ ફોન કરો કે યાર. પૈસા જવું પણ તો હોદ ના મોકલા દઉં યાર. હું બધા તો આદમી. હવે હું હવે તો વાંધો મને કશી ચિંતા નહીં હડો રાવણા હું તમારા હારી આવો હડો હળો તાર હડો રાવણા દાદા દોમે તાજી સુધી આ હવે મૂકી આજ તો 2 ધોતી વધ લેવાની. હળો ભગત રાવણા